સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 8 ની પેટા ચૂંટણીના પરિણામમાં ફરી એકવાર ભાજપને પોતાની સીટ જાળવી રાખવામાં સફળતા મળી છે। આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત ઠાકોરનો 978 મતથી વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો હતો। પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક સાહિદ બાવાનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં નિધન થયું હોવાથી તેમના નિધનથી ખાલી પડેલ આ બેઠક માટે તારીખ 10/2/2013ના રોજ ચૂંટણી યોજાઈ હતી। જોકે વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીય ચૂંટણી જંગ ખેલાયો હતો। જોકે મતદારોની નીરસતાના કારણે આ પેટા ચૂંટણીમાં માત્ર 28% જેટલું મતદાન થવા પામ્યું હતું, જેને લઈ પરિણામની ઉત્સુકતા વધી જવા પામી હતી। જોકે આ પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી, જ્યાં ઈવીએમ મશીન ખુલતા પરિણામ ભાજપ તરફી આવ્યું હતું, જેમાં ભાજપના ઉમેદવાર ભરત ઠાકોરને 978 મત, કોંગ્રેસના ઉમેદવાર કૈલાસબેન ઠાકોરને 584 મત અને અપક્ષ ઉમેદવાર સીતાબ કાદરીને 167 મત મળ્યા હતા। નગરપાલિકાની વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી ખાતે યોજાઈ। કુલ 3 ઉમેદવારો હતા। એ પૈકી કોંગ્રેસના ઉમેદવાર બેન શ્રી કૈલાસબેન ઠાકોરને 584 મત મળેલ છે, જ્યારે ભાજપના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ ઠાકોરને 978 વોટ મળેલ છે અને અપક્ષ ઉમેદવાર શ્રી સીતાબભાઈ કાદરીને 167 વોટ મળેલ હતા। આ રીતે 978 વોટ સાથે ભરતભાઈ ઠાકોર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે। આમ પરિણામના આંકડા ભાજપને વિજય અપાવતા ભાજપ કાર્યકરો ગેરમાં આવી ગયા હતા અને વિજેતા ઉમેદવાર ભરત ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા। નગરપાલિકા વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને ઉમેદવારી કરવાની જે તક મળી હતી, એમાં આજે મારી 978 વોટથી વોટ મને મળ્યા છે અને 394 વોટથી મારી જીત થઈ છે। આ જીતની ટોટલી જે જીતનો શ્રેય જાય છે એ આખી ભાજપની જે ટીમ છે અને વોર્ડ નંબર 8ના જે કાર્યકર્તાઓએ મારી સાથે કદમથી કદમ મેળવીને મને જે સપોર્ટ કર્યો છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જોકે પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 8ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે ભગવો લહેરાવવામાં સફળતા મેળવી હતી, જેનો આનંદ ભાજપમાં જોવા મળ્યો હતો। ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 7ની 21 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષો મળી કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું, જેમાં આજે ચૂંટણી પરિણામ જાહેર થતા આ પરિણામે ભાજપને આંચકો આપવાની સાથે કોંગ્રેસ માટે સત્તાના દ્વાર ખોલી દીધા હતા। આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે ધાનેરા પાલિકાની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઈવીએમ મશીન ખોલતા જ કોંગ્રેસના 11 તેમજ ભાજપના 10 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા। જોકે આ પરિણામે ભાજપને આંચકો અપાવ્યો હતો। એક બેઠકના કારણે ધાનેરા પાલિકાની સત્તા કોંગ્રેસના હાથમાં આવી જવા પામી છે। જોકે આજના આ પરિણામમાં વોર્ડ નંબર 1માં મહિલા અનામતના મામલે ઉમેદવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવે તેવી આશંકા પ્રવર્તવા પામી છે। આમ ધાનેરામાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને પાલિકા કોંગ્રેસે કબજે કરી છે। વડગામની એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લોખંડના કારખાનામાં 6 માસ અગાઉ લોખંડના ભંગારની ચોરી થઈ હતી। આ મામલે 3 હોમગાર્ડ જવાન વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવા પામી હતી। જોકે આ ચોરીના બનાવમાં વડગામ કોર્ટે આ 3 હોમગાર્ડને નિર્દોષ જાહેર કરતા હોમગાર્ડ જવાનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। વડગામના હોમગાર્ડ જવાન જીતેન્દ્રકુમાર મગનભાઈ શ્રીમાળી, વિનોદભાઈ ચતુરભાઈ પુરબિયા સામે 6 માસ અગાઉ એક લોખંડના કારખાનામાંથી ભંગારની ચોરી કરી હોવાની વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જોકે આ કેસ વડગામની નામદાર ન્યાયાધીશે આ કેસમાં આધાર પુરાવાને ધ્યાને લઈ આ ચોરીના બનાવમાં 3 હોમગાર્ડ જવાનોને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। આમ ચોરીના આરોપમાં વડગામ નામદાર કોર્ટે 3 હોમગાર્ડ જવાનોને નિર્દોષ જાહેર કરતા કોર્ટના હુકમને હોમગાર્ડ જવાનોએ વધાવી લીધો હતો। બનાસકાંઠાના જાહેર માર્ગો ઉપર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં રેતી ભરેલા મોટા વાહનો તો ખુલ્લેઆમ દોડતા હોય હાઈવે ઉપર પસાર થતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ત્યારે આવા વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવવા આરટીઓ દ્વારા દિયોદર હાઈવે ઉપર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઓવરલોડ રેતી ભરેલી 6 ટ્રક આરટીઓના હાથે ઝડપાઈ જતા આ ટ્રકોને કબજે કરવામાં આવી હતી। પાલનપુરના આરટીઓ અધિકારી એમ.એ. મંસૂરી આજે સવારે પોતાની ટીમ સાથે દિયોદરના હાઈવે ઉપર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી,
જેમાં તાડપત્રી વિના ઓવરલોડ રેતી ભરી પસાર થઈ રહેલી 6 ટ્રકો ઝડપાઈ હતી. જોકે આ ટ્રકના ચાલકો પાસે લાયસન્સ પણ ન હોય આ ટ્રકોને કબજે કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ટ્રકોના માલિકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે દિયોદર કેમ્પ હતો એટલે ચેકિંગમાં 6 ગાડીઓ ઓવરલોડ ભરેલી પકડાઈ છે અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવેલ છે. કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો? એનો દંડ વસૂલ કરવામાં ન આવશે અને રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવશે. ઓછામાં ઓછા 3 મહિના માટે રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા એનો એમાં પ્રોસિજર છે. આ અગાઉ લોકોએ આ બાબતમાં રજૂઆતો કરી હતી તો અમને તમે શું પગલાં લીધા? અગાઉ અવારનવાર અમે ચેકિંગમાં નીકળીએ ત્યારે જે કંઈ ગાડીઓ મળે છે અમે એને પકડીએ છીએ અને ડિટેન્શનની કાર્યવાહી કરીએ છીએ. અચ્છા, ખુલ્લી જે ગાડીઓ રેત ભરી નીકળતી હોય છે, પાછળ જે વાહનો આવતા હોય છે લોકોને તકલીફ થાય છે. ખરેખર એ લોકોએ તાડપત્રી ઢાંકીને નીકળવું જોઈએ, કાયદામાં જોગવાઈ છે. આમ આરટીઓએ આજે દિયોદરમાં વાહન ચેકિંગ દરમિયાન 6 ટ્રકોને ઝડપી પડતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ડીસાના હાઈવે ઉપર વેલુનગરને જોડતા માર્ગ ઉપર કેટલાક માથાભારે લોકોએ દબાણ કરતા માર્ગ દબાણોમાં કેદ થવા પામ્યો છે, જેને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓને સાંકડા માર્ગના કારણે ભારે હેરાનગતિઓ ભોગવવી પડી રહી છે. જો કે વેલુનગરને જોડતા માર્ગને દબાણ મુક્ત કરવા માટે જાગૃત નાગરિકોએ પાલિકામાં ધારદાર રજૂઆત કરી હતી. જો કે લોકોની રજૂઆતના પગલે પાલિકા તંત્રે વેલુનગરને જોડતા માર્ગ ઉપરના દબાણો દૂર કરવાનું નક્કી કર્યું, જે અંતર્ગત પાલિકાની ટીમે આ માર્ગ ઉપર આવતીકાલથી દબાણ ઝુંબેશ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ જે વિસ્તાર જૈન જાગૃતિ સેન્ટરથી આ રોડ જે શરૂ થાય છે વેલુનગરનો, આ રસ્તો એકચ્યુઅલી ટાઉન પ્લાનિંગમાં નકશા ડીસા શહેરના વિકાસ નકશામાં 80 ફૂટનો છે, 24 મીટરનો રોડ છે, પરંતુ આજે સ્થળ ઉપર 10 મીટર પણ હયાત નથી અને આ વિસ્તારમાં દિન પ્રતિદિન રોજ નવા બાંધકામો થતા રહે છે. એકદમ મધ્યમ વર્ગના લોકો વસે છે. ડીસામાં વેલુનગરને જોડતા માર્ગ ઉપર સૌથી વધુ લોકોએ દબાણ કરેલ હોય આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા દબાણની માપણી હાથ ધરવામાં આવી હતી. જો કે પાલિકા તંત્રે એક જાહેર માર્ગને દબાણ મુક્ત કરવા દબાણ ઝુંબેશની કાર્યવાહી હાથ ધરતા દબાણદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જો કે આજે દબાણની માપણી કર્યા બાદ આવતીકાલથી આ માર્ગના દબાણો દૂર કરવામાં આવશે. જો કે પાલિકાની આ દબાણ ઝુંબેશમાં સૌથી વધુ દબાણોનો સફાયો કરવામાં આવનાર છે. વડગામ તાલુકાના મજાદર ગામમાં આવેલા રામદેવપીરના મંદિરમાં કોઈ અજાણ્યા તસ્કરો મંદિરમાંથી ચાંદીનું છત્ર તેમજ ઘોડાની ચોરી કરીને પલાયન થઈ જતા આ અંગેની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાવા પામી છે. વડગામ તાલુકાના મજાદર ગામમાં આવેલા રામદેવપીરના મંદિરમાં ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા, જેમાં તસ્કરોએ મંદિરમાંથી ચાંદીનું છત્ર તેમજ ચાંદીનો ઘોડો મળી આશરે ₹48,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ મજાદર ગામના છગનભાઈ સોમાભાઈ પ્રજાપતિએ છાપી પોલીસ મથકે નોંધાતા છાપી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમ તસ્કર ટોળકીએ મજાદર ગામના રામદેવપીર મંદિરમાં પોતાના હાથનો કસબ અજમાવતા આ ચોરીના બનાવથી ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રી મંગળજીભાઈ ઝવેરચંદ મહેતા વિદ્યામંદિર વિસ્તારમાં વ્યાખ્યાનમાળા યોજવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ વિદ્યામંદિર સંસ્થા દ્વારા કાનુભાઈ મહેતા સાંસ્કૃતિક ભવન પાલનપુર ખાતે 4 દિવસીય વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ 4 દિવસીય વ્યાખ્યાન શૃંખલાનો ગત રોજથી શાનદાર પ્રારંભ થયો હતો. શહેરના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલી વ્યાખ્યાનમાળા જાણીતા સાહિત્યકાર બકુલ બક્ષીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં મુંબઈના માધવી દેસાઈએ કેરિયર કાઉન્સેલિંગ એન્ડ એજ્યુકેશન એવોર્ડ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. ગુજરાતીમાં બોલવાનું આવ્યું ને એટલે બધું જ મારા મેનર્સ ભૂલી ગઈ છું. થેન્ક યુ. સો બીજા સવાલ પૂછે કે તમે કેવી રીતના ગયા અમેરિકા, તમને સ્કોલરશિપ કેવી રીતના મળી, માટે કેવી રીતના કર્યું. એટલે આ બધું જ મારું જે હું આખું કરી રહી છું કાઉન્સેલિંગનું 23 વર્ષ પહેલાં બાય એક્સિડન્ટ સ્ટાર્ટ થયું. 23 વર્ષ પહેલાં કાઉન્સેલર એકેડેમિક ક્વેશ્ચન્સ ડાઉટ આઈ એમ ડન વિથ માય ટોક. એની દરેકના વ્યક્તિગત હોય છે. મારો પોતાનો જ દાખલો લઉં તો મારે આર્ટ્સમાં એટલે બીકોમ કર્યું, એટલે હું એકાઉન્ટ્સમાં ગયો, જેમાં મને જરા પણ રસ નહીં. માંડ પાસ થયો અને એક દિવસ અચાનક જ કોલેજમાં એક છોકરા પાસે મેં મારા એક વિદ્યાર્થી સાથે જ ભણતા હતા, એની પાસે એક પેપર જોયું જનરલ નોલેજનું, અને એમાં વાંચન શરૂ થયું હતું કારણ કે ઘરનું વાતાવરણ વાંચનનું હતું. મુંબઈથી પધારેલા છે. આજનો વિષય પણ મહત્વાકાંક્ષી અને વિદેશ માટેની ઈચ્છા.
આ પ્રસંગે વિદ્યામંદિરના નિયામક હસમુખભાઈ મોદી સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ 4 દિવસીય વ્યાખ્યાનમાળામાં અલગ અલગ વિષયો પર જાણીતા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપશે, જેનો લાભ નગરજનોએ લેવા જેવો છે. દિલ્હીમાં થયેલ ગેંગરેપ બાદ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓની સલામતી સામે અનેક પ્રશ્નો ખડા થવા પામે છે. ત્યારે આફતના સમયે સ્વ બચાવ કરવો જરૂરી બનેલ હોય, જિલ્લા મહિલા પોલીસ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને આફતના સમયે કઈ રીતે સ્વ બચાવ કરવો તેના પાઠ ભણાવવા પહેલ કરી છે. જે દિલ્હી ગેંગરેપ થયો એ અનુસંધાને અમે છોકરીઓ પોતાના સ્વરક્ષણ માટે શું કરવું જોઈએ એની મહિલા પોલીસ પાલનપુર વતી અમે છોકરીઓને જાગૃત કરવા માટે આવ્યા અને એમને અમારાથી બનતી તમામ માર્ગદર્શન આપ્યું અને એમને પોતાના સ્વરક્ષણ માટે જાગૃત કર્યા. ત્યારે વેપારી મથક ડીસાની SCW હાઈસ્કૂલ તેમજ આદર્શ હાઈસ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લા મહિલા પોલીસ દ્વારા શાળાઓમાં ભણતી વિદ્યાર્થીઓને સ્વ બચાવ માટે તેમજ આફતના સમયે આત્મરક્ષા માટેના પાઠ ભણાવ્યા હતા. મહિલા પોલીસે વિદ્યાર્થીનીને છેડતીથી બચવા, અણબનાવથી બચવા તેમજ અન્ય કોઈ આફતથી બચવા પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા, વાલીને જાણ કરવા કે સંબંધિત વિભાગને સંપર્ક કરવા સહિત સ્વ બચાવ માટેની સુંદર માહિતી આપી સ્વરક્ષાના પાઠ ભણાવ્યા હતા. શીખવા મળ્યું કે કોના સામે કેવા પગલાં રહ્યા કે 100 નંબર ઉપર અમને કોલ કરીને કે અમને જાણ કરો, શાળા શિક્ષકોને જાણ કરો, માતા પિતાને જાણ કરો કે ક્યારે આપણે નીકળી છે, આપણા પર કોણ નજર રાખે છે, આપણે કોઈના સામે ના કહી શકીએ તો છેલ્લે પોલીસ કસ્ટમરને કહી શકો. બનાસકાંઠા મહિલા પોલીસ દ્વારા આવું આવકારદાયક અને સરાહનીય કાર્ય હાથ ધરાયેલ છે, જેના ચોમેરથી વખાણ થઈ રહેલ છે. વિદ્યાર્થીનીઓમાં જનજાગૃતિ લાવવાનું આ કાર્ય અન્ય માટે પણ પ્રેરણારૂપ બનેલ છે. પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 1 નો પ્રકાશનગર વિસ્તાર ગટરના અભાવે ગંદકીથી ખદબદી રહ્યો છે. જો કે ઊંચાણવાળા વિસ્તારનું દૂષિત પાણી નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં ભરાતું હોય પ્રકાશનગર દૂષિત પાણીના પેટમાં ફેરવાઈ રહ્યું છે, જેને લઈ રહીશોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. પ્રકાશનગરમાં છેલ્લા 10 વર્ષથી સવારના સમયે ચોમાસાનો માહોલ સર્જાય છે. ગટરની વ્યવસ્થા ન હોવાથી મકાનોનું દૂષિત પાણી જાહેરમાં રેલાઈ રહ્યું છે, જે જાહેરમાં ભરાતા ગંદા પાણીનું તળાવ સર્જાય છે. જોકે રહેણાંક વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ઉઠતા આ વિસ્તારના રહીશોને અવરજવર કરવામાં ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. જોકે માથાના દુખાવા સમાન ગટરના દૂષિત પાણીના નિકાલ અંગે આ વિસ્તારના નગરસેવક સહિત પાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકાને તો જાણે આ વિસ્તારની સમસ્યા સાંભળવાનો સમય જ ન હોય તેમ ગટરની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે, જેને લઈ રહીશોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ ઉઠવા પામ્યો છે. અહીંયા છેલ્લા 12 વર્ષથી અમે રહીએ છીએ, પણ અહીંયા અમારા એરિયામાં કોઈ પણ પાણીનો નિકાલની હજુ સુધી વ્યવસ્થા કરેલ નથી. ચૂંટણી વખતે લોકો અહીંયા આવે છે અમારા ત્યાં વોટ લેવા, અને અમારા કોઈ પ્રશ્નોના હજુ સુધી હલ થયા નથી. બરાબર, ચૂંટણી હોય ત્યારે લોકો અહીંયા કે વોટ આપો અમને, અને ચૂંટણી પણ અમે એમને જે સભ્યો અમારા હતા એમને લાયા છીએ તો અમારી કોઈ વાત સાંભળતા નથી. અને નગરપાલિકામાં પણ અમે 1 તારીખના રોજ અમે બધા સભ્યોએ ભેગા મળી અને ત્યાં અરજી આપેલ છે, પણ તેનો સત્વરે અમારે કોઈ હજુ સુધી એમણે કોઈ પગલાં લીધેલ નથી. તો અમારો એ પ્રશ્ન છે કે બસ અમારો આ ગટર વ્યવસ્થાનો કંઈક નિકાલ કરે લોકો. પ્રકાશનગરના રહેણાંક વિસ્તારમાં ગટરના દૂષિત પાણીથી ગંદકી માઝા મુકતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની રહીશોમાં દહેશત પ્રવર્તવા પામી છે. ત્યારે આ ગંદકીનો કાયમી ઉકેલ લાવવાની લોકોમાં માંગ ઉઠવા પામી હતી. વોર્ડ નંબર 1 છે, આમાં શાંતિભાઈ માળી જે છે એ સભ્ય તરીકે ચૂંટાયેલા છે. એમને મેં વારંવાર એમને ફરિયાદ કરી છે, એના સિવાય મેં નગરપાલિકામાં જઈને ફરિયાદ કરી છે. અમારો આનો કોઈ નિકાલ નથી આવતો, અને અમારી પ્રકાશનગર સોસાયટીમાં અહીંયા 3 ડેન્ગ્યુના કેસ થયા છે, અને હજુ વધારે બીમારી થવાનો ભય રહ્યો છે. અને આનો જવાબદાર કોણ છે? અમે અહીંયા અરજી આપીએ, આના સિવાય અહીંયા કોઈ પગલાં નહીં થાય તો અમે ગાંધીનગર જઈશું. અને આનોમાંથી જો કોઈ મોટો બનાવ બન્યો, કોઈ બી બીમાર થયું તો એનું જવાબદાર કોણ છે? આનો અમને જવાબ આપો. અને એનાથી અમે આગળ જઈએ અને કંઈ ખોટું બને, અહીંયા કોઈ બી જે વોર્ડમાં શાંતિભાઈ છે કે એમના કહેવાથી અમારી ફરિયાદનો ઉકેલ નથી થતો તો અમારે કરવાનું શું? અમે રહીશું એના હેરાન થઈએ છીએ. આનું અમે ઉગ્ર આંદોલન કરીશું, અને એના સિવાય અમારે ગાંધીનગર જવાનું થશે ને તો બી જઈશું ને ત્યાં સુધી હજુ પકડશું. જોકે ગંદકીથી ત્રસ્ત રહીશોએ આજે હંગામો મચાવી પોતાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાની માંગ સાથે પાલિકા સામે મોરચો માંડવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ ગંદકીથી ત્રસ્ત પ્રકાશનગરના રહીશો ગટરના મામલે પાલિકા સામે મોરચો માંડે તે પહેલા પાલિકા તંત્ર આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠાની 3 નગરપાલિકા ચૂંટણીના બંધ ઈવીએમ મશીન ખુલ્યા. થરાદ ધાનેરા પાલિકામાં કોંગ્રેસે જમાવ્યો કબજો, જ્યારે પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપે ટકાવી રાખી સત્તા.
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે આરટીઓની લાલ આંખ. દિયોદરમાં ઓવરલોડ રેત ભરીને ફૂલ ઝડપે દોડતી 6 ટ્રકો ઝડપાઈ. ડીસામાં પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાશે દબાણ અભિયાન ઝુંબેશ. વેલુનગરના માર્ગના દબાણો ઉપર બુલડોઝર ફેરવવા હાથ ધરાઈ દબાણ માપણી. પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 1 નો પ્રકાશનગર વિસ્તાર ગંદકીમાં ગરકાવ. ગટરના દૂષિત પાણીના મામલે રહીશો પાલિકા વિરુદ્ધ મોરચો માંડવાના મૂડમાં. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.